ખૂબ સરસ મજાની અહીંથી ભાઈ વિવેકભાઈ છાંટલાએ આપણને મોજ કરાવી. સંગીતાબેન લાબડિયા એમણે પણ ખૂબ સારા ગીતો, લોકગીતો, ભજનો દ્વારા આપણને આનંદ કરાવ્યો. અને ભાઈ મિલનભાઈએ પણ આપણને ખૂબ હાસ્યની વાતો કરી. આ બધા કલાકારોને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. થોડોક ઈકો ઓછો કરો ને, રામા મંડળ રમતો એવું લાગે. આમ થોડુંક બનાવો, મસ્તીનું કરો. આમ પડકો, હા બસ જો એમ થોડુંક રાખો છે જેવું. એટલે ખૂબ સરસ મજાનો આજનો આનંદ, આજ ઉસરંગ, આજ સલનો સ્નેહ. ખરેખર કેરાળા ગામના આંગણે આજ કંચન વર્ષા મેં. અને આવું સરસ મજાનું ઓડિયન્સ, એટલી શાંતિ અને એટલું ભાવથી તમે જે બધા કલાકારોને માણો છો, હા ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે. કારણ કે એટલું સરસ મજાનું ઓડિયન્સ અમને લગભગ ભાગ્ય મળતું હોય છે. અને આવું અમે દરેક ગામમાં કહીએ છીએ. એટલે તમે ખોટું ન લગાડતા ભાઈ. હવે રેવા આમ જો ભલે એટલે પડ્યા, હું સોરનો દીકરો નથી. હો બધા વીણી જાય, બોલો તો ખરા. એટલે બાળકો પણ અહીંયા ખૂબ સરસ મજાની મહેનત કરે છે. એટલી બધી મહેનત તો લગભગ કોક કરતા હોય, કારણ કે ઉલની પડે. બોલો, હા બાળકોની મજા છે. એની મસ્તીમાં છે. બોલો, અને આ પ્રોગ્રામની મજા એમાં આવી હો આજ. હા, કારણ કે નકર આવા પ્રોગ્રામ લગભગ સક્સેસ ઓછા થાય. ગામડામાં એટલું માણસો, અને હજી અડધા જ ગયા છો. હા, આ વાગવા એવા 8 ને ગામડામાં આવા ટાણે અમારા પ્રોગ્રામ બંધ થઈ જાય. કારણ કે અમે ગામ રખડતા હોય. કાલ ધતડી પ્રોગ્રામ હતો, આજ અહીંયા છે, કાલ પાછું સુરત છે, હાલ્યું જ જાય. બોલો, હા ભાઈ બેનની અમદાવાદ છે, વિવેકભાઈ પાછો કાલ સુરત છે. હા, એટલે બધા કલાકારો ગામડે ફરતા હોય છે. અને ગામનું પી ગયા ને ગામનું ખાઈ ગયા. કેટલા ગામનું ખાધું એ કોઈ ગણતરી જ નથી. બોલો, હા એટલે કલાકારોને ભાવ જાગે. અમુક ઓડિયન્સ એવા મળે, તમારો અહીંથી પડકારો અમને મળ્યો. હા, એના ઉપરથી અમે કલાકારો બધા ખીલીને જ બેઠા. હા, નકર નો મજા. અમુક પ્રોગ્રામ એમ થાય કે હાલો ન હકેલી ટાટા ભજન ઉપાડે, લાંબા જાય ને એવા. હા, પણ વિવેકભાઈ ખૂબ સરસ મજાનું અહીંથી ગાયું. અને અહીંથી જુગલબંધીમાં એક ફરમાઈશ આવી છે કે બેનને ને ભાઈને આપણે સાથે સાંભળવો હોય. એ લોકો ડિસિઝન કરે પછી હું તમને કહીશ. ત્યાં સુધી આપણે થોડીક હાસ્યની વાતો કરી. હા, તો પછી આપણે બેનને સાંભળશું. મારી બે નાની વાત. હા એમ, એટલે પછી શું થાય, મને ખોટું ન લાગે. કારણ કે અહીં બે હાડો દળવા, એટલે ઘડીક તો મારે આંકવું પડશે. અને આ હાસ્યની મજા ના એટલે અહીંથી ફરમાઈશ સરસ મજાની આવે છે. પણ એ પછી આમ શું છે, બંધારણ ઉપર હાલે બધું. કઈ વાત ક્યારે કેવી, ક્યારે ન કેવી, આ અમારો એક નિયમ હોય. શબ્દની ધારા ક્યાંથી બાંધવી, ક્યાં ટકવું, ક્યાં અટકવું, એટલી ખબર પડે જીવનમાં. તો ન પડે ક્યાંય ભટકવું. ક્યાં ટકી જવું અને ક્યાં અટકી જવું. ન ઘણાના ટાટિયા નથી ટકતા. 70 વર્ષ માથેથી વયા જાય. એક ભાઈ જેલમાંથી છૂટીને ઘેરે જતો તો કોઈ ગામનો જોઈ ગયો. એની ઘેરે જઈને ઘરવાળીને કીધું કે મારા ભાઈ છૂટી ગયા આવે છે. ઓલી બાઈકી હીરો એનો ક્યાંય ટાટિયો ટકે. એને કેટલા સમય રાખવો હોય છે. બોલો, જંગલમાં સસલું સરી હજાવતું હતું. હવે લાંબા લહર કેવો. કોઈએ કીધું હું છે હાર કે રીછને ધરબી દેવું. રીછના કાને વાત ભટકાણી કે સસલું આમ વાત કરીને જંગલમાં સરી હજાવતું. રીસ આવ્યું આમથી જવા મારતું ગયેલા. શું કરે કે બાપુ આ માઠું વરસ છે ને ટાઈમ પાસ કરું છું. વાત ફેરવી નાખી. હકીકતમાં એનો પાવર ન રહ્યો. હા, એક રંગાનું ઉજળા ભીતર રાખે ભાવ, બુરું કોઈનું કરે નહીં ટાકું રંગ ચડાવ. જેનો એક રંગ હોય નામ ઇતિહાસમાં એનારી. સરી મારીને મર્ડર કરી નાખે એનું નામ ઇતિહાસમાં ન હોય. હા, તમે જો સરી મારીને મર્ડર કરે ને એ એક જ વાર સરી મારે, પોસ્ટમોર્ટમમાં આખો વીખી નાખે.
નકર મરી જ ગયો છે તો પછી હું ત્યાં સિરીને જોવાની જરૂર છે. પણ આ કાયદો એ પ્રમાણે આવતું હોય તો એ કરતા હશે ને. હા, અને આ પ્રોગ્રામની મજા શું કામ આવે એ તમને કહું. આમાં કોઈ રેડી નથી. નહીં, નથી. એ તો બધા મોજમાં હતા. કોઈ રેડી નથી. નકર અમારા પ્રોગ્રામમાં રેડી આવી મારે બે ગયો એ આને કે હોય ડાકલો વગર આમ કરે. અહીંયા તો સારું છે તમે બધા ઓછું પીધો. અમારે મહારાજમાં પ્રોગ્રામ હોય ને ના અહીંયા તો કોઈ પીતું જ નથી. આ તો આમ તો વાત કરું છું. હા, કારણ કે ભોળાનાથનું સાનિધ્ય ભલામણ આવા હરિભક્તો કોઈ પીતા હશે દિવસે. એટલે આ તમારો બધો ભાવ છે એટલે આવા શબ્દો ઉઠે. હા, બધી જગ્યાએ આવો આનંદ નથી થતો. હા, અમારા મહારાષ્ટ્રમાં પ્રોગ્રામ હોય ને, હા, અમે હજી મેળ કરતા હોય ને, મેં અમારા સાજિંદાનો બધો મેળ કરીએ ને, તબલું બેન્જોનું બધું આમ મેળ કરતા હોય. મેં અમારા ગ્રુપમાં પૂછ્યું, મેં કીધું બધું રેડી? હા, મેં 3 જણા ઓડિયન્સમાં અમે કયું રેડી થઈ. તમારું નામ આવેલું સંજયભાઈ સોજીતા આવવાના છે, અમે 6 વાગ્યાના રેડી છીએ, તમારું કરો. હા, એવું નથી હો, ઓડિયન્સમાં જ પી જાય. અમારે અમુક કલાકારો અહીંયા પીને બેઠા. હા, એક લોક સાહિત્યકાર પી ગયા. આવીને મને કે મારે લોક સાહિત્ય કરવું છે. મેં કીધું તમારે નથી કરવું, તમે રેડી રહો. નહીં, મારે લોક સાહિત્ય કરવું છે. મેં કીધું કરો. અમારા અહીં સ્ટેજ ઉપર તો કઈ બધાય નહીં. હું અહીં સાઈડમાં બેઠો ને એ આવીને બેઠા. આવીને એને લોક સાહિત્યની વાત માંડી. પણ એવું લોક સાહિત્ય કરું, રામાયણ ને મહાભારત બે ભેળું કરી દીધું. એ કે રનક રાજાના દરબારમાં એકવાર એવું બન્યું, રનક રાજા ભરી સભામાં એટલું બોલ્યા કે આ સભામાં કોઈ વીર નથી, અર્જુનથી સહન ન છું. એટલે મેં કીધું મહાભારતમાં ગયો. મને કે તમે વચમાં બોલ કરો, મને મારી લિંક તૂટી જાય છે. અર્જુન લડસડિયા ખાટો આવ્યો, 2 ટાસવામાં પગ મૂક્યા અને બાણ માર્યું. જાણ પર હરણ પડ્યું, હે રામ. એટલે મેં કીધું પાછો રામાયણમાં ગયો. મને કે તમે વચમાં બોલ કરો, મને ભૂલાઈ જાય છે. પછી મને કે રામ ને લક્ષ્મણ અહીંયા રૂપડી આવ્યા, રાવણ દ્રૌપદીનું હરણ કરીને યોગ્યો. પછી મેં કીધું શું થયું? પછી મને કે રણ રમીને સોરું 3 કજિયાના સોરું લંકાના રણ મેદાનમાં બાટક્યો બોલ્યો. આમથી રાવણ ને આમથી કુંભકર્ણ ને ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણ ને શું બધું ભેરું બોલ રામા પીરની જય. એટલે કીધું આમ ન હોય. હા, અમુક એવા હેરાન કરે એની વાત જવા દે. બોલો. હા, હમણાં રોડમાંથી એક જણો ફૂલ પી ગયેલો નીકળ્યો. વાય પીએસઆઈ સાહેબ ગાડી લઈને આવ્યા. ગાય કેમ પીધું? કે સાહેબ મજબૂરી. એટલે તારા પરિવારમાં કોઈ બીમાર છે? ના સાહેબ મજબૂરી. એટલે કઈ પૈસાની તકલીફ? ના સાહેબ મજબૂરી. એટલે કે એવી રીતે હું મજબૂરી છે કે બોટલનું રાખડું ખોવાઈ ગયું, ફૂલ પી ગયો. બોલો. હા, અમુક એવો હેરાન કરે એની વાત જાવ. હા, આપણે ભાવનગરમાં એક મોટો ગેટ બનાવેલો છે. એની મોટો જબ્બર ગેટ, એની નીચેથી મોટા ટોરસ ખટારા હાલ્યા જાય એવડો મોટો ગેટ. ત્યાંથી 2 જણા ફૂલ પી ગયેલા નીકળ્યા. એક જણો બીજાને કે આમ મોટો નીચો નમજો ને એટલે રડી જઈશું. હવે એવડો મોટો ગેટ, એ એને નીચો લાગ્યો, પીવાઈ ગયો ને. હા, એ ગેટ કરતા ઊંચા 2 ગેટમાં 4 પગે થયા. વાંકા હાલ્યા જતા તો જમાદાર સાહેબ ઉભેલા. એને એમ થયું નક્કી 2 કોથળી નાખી ગયા. વાંકા હાલ્યા જતા તો વાહામાં એક દંડો માર્યો ને, ગેટની આ બાજુ આવીને એક બીજાને કીધું કે મોટા એટલે બધા નીમાં જોઈ અડી ગયા. એને ઉપર તો જોયું જ નહોતું. હા, અમુક એવા હેરાન કરે. બોલો. હા, ફરસાણ વાળાની દુકાને એક જણો ગયો કે 500 ગ્રામ જલેબી આપો, ગરમ બનાવી દો. ઓલો કે બનાવી દો. લોટામાં કાણું પાડેલું, માલપા હાથો ભરીને આમ જલેબીના ઘૂસલા પાડતો. કડી હાથ દઈને કે કેટલા વર્ષ થયા ધંધો કરો? તો ઓલો કે 24 વર્ષ થયા. કે 24 વર્ષ થયા તો હજી સીધી જલેબી બનાવતા નથી આવડતી? હજી કુંડાળા તાણો છો? લાઈવ લોટો મારી પા આમ સીધા લીટા માર્યા. બોલો. ઓલો કે તો પછી આ જલેબી ખાતા હોય ન લાગે? ખીલાહારીના કટકા ખાતા હોય એવું લાગે? ઘેરે વયો જાય. જલેબી ઘૂસડું હોય તો જ રૂડી લાગે. તમે જો લાડવો છે એ ગોળ હોય તો જ રૂડો લાગે. તમે એને દૂધી જેવો લાંબો કરો એનું માધ્યમ વયું છે. અમુક વસ્તુની સાઈઝ ન ફેરવાય. હા, અને બહેનોની એટલી હાજરી છે. હા, એની એકાદી વાત લી. ભાઈઓ કરતાં 2 ડમ બુદ્ધિ વધારે. બહેનો પૂછે બધું આપણને, ધાર્યું એનું જ કરે.
આપણને પૂછે કાળું પેન્ટ પહેરવું છે કે ધોળું? આપણે કઈ ધોળું, એ કે ધોળું ધોમ છે, કાળું તમે પહેર્યું, મૂળ બે પેન્ટ બીજા નવા કબાટમાં પડ્યા હોય. આમાં આપણે અમરેલી બસ સ્ટેન્ડમાં એક બેન બેઠા હતા, એમાં એક ચોર આવ્યો, ચેનનો આંચકો મારીને ભાગ્યો. ઓલા બેન કે ભલે લઈ ગયો, ખોટો છે. ઓલા પાછો નાખ્યો, બેને ઝીલી લીધો, એ કે હાસો છે હો. સોર મૂંઝાણો બોલો કે આમે ક્યાં જાવ. હા, બાયુને તમે જો 300 રૂપિયાથી માંડીને 35,000 સુધીની હાડી લઈ દો ને, પહેરી પહેરીને જૂની થાય, નાખી ન દે, કોઈને આપે નહીં, એનું ગોદડું બનાવે અને એ આદમીને ઓઢાડે અને આપણા લેંખાને પોતા કરી નાખે, પગ લૂછણિયા. પછી કે તમારે ભાઈ લેવાતા જાય. કીધું લેવાતા જ જાય ને, આખું ઘર પગ ગયો જાય. આમ નામ થઈ રહે. એક જણો તેની ઘરવાળીએ ઝઘડો કર્યો, ઝઘડ્યો, બાંધ્યો. એ કે તમારી હાડીઓના ગોદડા અમે વર્ષોથી ઓઢીએ છીએ, અમારા લેંખાનું એકાદું ગોદડું બનાવો. ભાવ માથાકૂટ કરી પછી એને એક ગોદડું બનાવ્યું. હવે એ લોકો કે પાથરવામાં રાખે, ઓઢતા નથી. મેં કીધું ઓઢો, એ કે મુંજારો આવે. અમે કીધું વર્ષોથી ઓઢીએ, અમને કઈ નહીં થતું હોય. હા, એક બેન તો 3 છોકરા લઈ અને બસમાં ચડ્યા. ટિકિટ ટીટી આવ્યો કંડક્ટર, એ કે ટિકિટ ટિકિટ ટિકિટ. બેન કે એક આપો. ઓલો કંડક્ટર કે બેન આ 3 છોકરા છે, એકાદાની તો લ્યો. એ કે પણ 3 વર્ષ ઉપરના હોય એને લેવાની હોય ને. એ કે આ 3માંથી એક કોઈ 3 વર્ષનો નથી. એ કે ના ના. એ કે ઉંમર ગણાવો. એટલે બેન કે જો આ પેલો છે ને એ 3.5 વર્ષનો, આ એનાથી નાનો છે 2.5 વર્ષનો, આ એનાથી નાનો 2.5 વર્ષનો. કંડક્ટર ઘડીક તો શક્કર ખાઈ. એ કે બેન હું સંસારી છું, આમ 3 મહિને છોકરા ન હોય. બેન કે કેમ ન હોય? કે આ મારા જેઠનો છે, આ મારા દેરનો છે, આ કોળામાં બેઠો એ મારો છે. કંડક્ટર રાજીનામું આપીને વહી ગયા. બોલ. હા, મજા આવે બહેનોની વાતોમાં, આનંદ આવે. હા, બાળકો પાસે ભાગ્યા. હા હા, એ હુવે નહીં. કૂતરાની પૂંછડીમાં ડગ ચાલુ જ હોય, ડગ બંધ થઈ જાય કૂતરું મરી જાય. હા, મજા આવે. સુરત હું એક રિક્ષામાં બેઠો હતો તો હિન્દુ મુસલમાનના ભેગા નામ લખ્યા હતા, કાંતિન, કુરજીન, સુલેમાન ને રવજીન. એટલે મેં કીધું આ ભેગા નામ શું કામ લખ્યા છે? આ બોર્ડ માર્યું, આખું લાંબી લિસ્ટ બનાવ્યું. મને કે આપણી રિક્ષામાં જે ગુજરી ગયા ને એની યાદી છે. મેં 60 રૂપિયા છૂટા હતા. મેં કીધું મને અહીં ઉતારી દે, કારણ કે એ લિસ્ટમાં આપણું નામ ચડે. હા, એ કરતાં ઉતરી જવું સારું. એક જણે જાડો ચેન પહેર્યો હતો ગળામાં 17 તોલાનો. મેં કીધું હાલો કામ કરે નહીં અને આવો જાડો ચેન. પછી મને યાદ આવ્યું, મેં કીધું હમણાં એની હગાઈ થઈ છે, કદાચ એને સસરાએ આપ્યો હોય. એટલે મેં પૂછ્યું, મેં કીધું આ ચેન તારા સસરાનો છે? મને કે નારે ના, બગસરાનો છે. સસરાએ મને કે તૂટલ ચંપલ પહેરીને આટા મારી, એ હું લુખડ દે લે. હા, મજા આવે. એક જણો જમવા બેઠો, એની ઘરવાળીએ રોટલી ને શાક ને બધું પીરસ્યું ને, તો આમ રોટલી ઊંચી કરીને કે આમાં ઘી નાખો, ઘી નાખો, પેઢા સોલી નાખે, કોરી રોટલીયું. આન બાઈનું મગજ ગયું કે તારે કામ નથી કરવું અને ઘી નાખવું. સૂટી હાણસીનો ઘા કર્યો, આ કપાળમાં આવ્યો. જેમ શ્રાવણ મહિનામાં શીભળું પાકે ન ફાટી જાય એમ કપાળ ફાટ્યું. લોહીની ધાર થઈને ભાગ્યો. બજારમાં એક ભાઈ હામો મળ્યો કે આ કપાળમાં શું થયું? તો કે પગથિયેથી પગ સ્લીપ થયો ને એમાં પગું ભટકાણું. ખોટું બોલ્યો. ઓલો ભાઈ કે આ ઘા બહુ ઘેરો છે, થોડું ઘી ભરી દેજો એટલે રૂજાઈ જાય. હવે કેવાય આને ઘી જ ગારા પાડ્યા. હા, અને કેમ પકડવા બોલો? અમુક એવા હેરાન કરે બોલો. અને બેનો તમે જો આપણે બધાય કપડાં ઉપાડી ગયા. હા, કાયદેસર જીન્સના પેન્ટ આપણા છે છતાં જીન્સના પેન્ટ બેનો પહેરે. કાયદેસર ટી શર્ટ આપણા છે છતાં ટી શર્ટ બેનો પહેરે. કાયદેસર બૂટ આપણા તો બૂટ ઈ પહેરે. આપણે ઉછી એડીને પહેરો, ઉલળીને હેઠા પડો, આમ પહેરે આમ. કીધું લાહા પહેરો તમને વાંધો શું છે? આમ ઢારમાં ઊભો એવું લાગે. હા, એ કોક દી અખતરો કરો તો ખબર પડે. ઢાળમાં ઊંચી એડીના. કીધું આમ પગ મળે જવાની બીક ન લાગે. બધાય કપડા ઉપાડી ગયા બોલો. એક જૂનો બાપ દાદા વખતનો આપણી પાસે લેંઘો હતો. એનો આ લોકોએ પલાઝો કર્યો. પલાઝો ને શું કે?
હા, પ્લાઝો પ્લાઝો. હા, એક જણો તો એની ઘરવાળી નો બર્થડે હશે, એની ઘરવાળી એને ઓલાને કહેતી હતી કે કાલે મારો બર્થડે છે, કે એકચ્યુઅલી મારે પ્લાઝો જોચીની જોચે જ ઓલો આપણો કાઠિયાવાડી દેશી હો આવે કે હોય કેવો કેને કેવો હોય એ કે અચ્ચલ બાપુજીના લેંગા જેવો જ. ત્યાંને ક્લુ મળી ગયો. હા, ત્યાંથી બાપુજીનો લેંગો જ ઉપાડ્યો. ગામમાં ધોબી એનો મિત્ર એની ઘેર દઈ આવી કે હાલે આમ જો આને ધોઈને નવો ઇસ્ત્રી કરીને આમ ટાઈટ બનાવી દે મસ્તીનો, કે હવારમાં આમ ઊભો રાખો તો આમ ઊભો રહેવો જોઈએ. હા, અને ધોબી બિચારા આખી રાત મહેનત કરી, ઇસ્ત્રી કરીને પેક કરી દીધો. હા, ખોખામાં લઈને ઓલો આવ્યો સવારના પોરમાં કે હાલે ગાંડી તારા માટે પ્લાઝો. અને બાઈએ હરક પોતુડી પહેરીને આખા ગામમાં આટો મારી આવી. તમારા ભાઈ મારા માટે મારો બર્થડે છે ને એકચ્યુઅલી પ્લાઝો લાવ્યા 2000 રૂપિયાનો. હા, અને સવારના પોરમાં 9 વાગ્યામાં બાપુજી ગોટે ચડ્યા. એ કે ઓ બેટા મારો લેંગો નથી. હા, ઓલો ભાગ્યો સીધો વાળી ભેળો. હા, અમુક એવા હેરાન કરે એની વાત જવા છે બોલો. હા, પણ આવી સરસ મજાની હાસ્યની વાતો અને અહીંથી કાંઈક ગીતો ગવાણા, લોકગીતો ગવાણા, ભજનો ગવાણા. હજી આપણે સંગીતાબેનને વિનંતી કરીએ કે ભાઈની ફરમાઈશ લઈ અને એમને મજા આવે એવા ભજનો, ગીતો, લોકગીતો લઈ અને આપની સમક્ષ આવે બેન શ્રી સંગીતાબેન લાબડિયા. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવો. બેન શ્રી સંગીતાબેન લાબડિયા. सुमिरन की शुद्ध लहत है, जब भीड़ पड़ी गजराज, सुमिरन की शुद्ध लहत है, जब भीड़ पड़ी गजराज, जाको जग में कोई नहीं, अरे ताको गरीब नवाज, સદગુરુની દયા વિના, ગુરુજીની દયા વિના કોઈ દી સપને મળે નહીં. સત્સંગ કૃપા થઈ જાય આજે મારા નાથની, ચડી જાય ભક્તિનો રંગ. એ કૃપા થઈ જાય ગુરુદેવની, ઓ તો ચડી જાય ભક્તિનો રંગ. અમારા રમેશભાઈ ગુરુમુખી વાણીની બહુ સુંદર મજાની યાદી આપી છે, તો એકાદું ભજન ગુરુમુખીનું વાણીનું કરી અને પછી હું આગળ ઉપરનો દોર મિત્રોને સોંપું.
નાદ મુદના આ વિસ્તાર એ સંસાર પરગટ ઈ દે દિયે મુકોલા રે ઋષિ રે વાગંબરમ ભસ્માંબરમ જટા જુ જટા જૂટ લિબાસ जमाई के बैठे हैं वो कृपा सिंधु सिंधु कैलाश तो कैलाश के निवासी આપે અમારા કાર્યક્રમમાં લોકોને બેઠા બેઠા સાંભળતા જોયા હોય બહુ ભીડ હોય તો લોકોને જગ્યા ન મળે તો ઊભા ઊભા સાંભળતા પણ કોઈને હોતા હોતા સાંભળતા જોઈ લો સ્લીપિંગ કોચ લંબે નારાયણ એને વિશ્વાસ છે કે સંગીતાબેન ખોટું નહીં ગાય એટલે ભજનની મર્યાદા છે થોડીક વાર ઊભા થઈ જાઓ કારણ કે આ ગુરુમુખી વાણી છે ને એટલે અને ગુરુમુખી વાણીનું એવું છે કે બજારમાં તમે વિચાર કરો પીઝા ને બર્ગર ને પાણીપુરી ને એ બધું આવવા છતાંય બાજરાના રોટલાની કિંમત ઓછી નથી થઈ તો કૈલાસ કે નિવાસી तो कैलाश के निवासी ए नम बार बार नम बार बार ए नम बार बार आयो शरण तिहार बोले पार तार ए शिव जी पार तार तू हारमोनियम
ભગવાન ભોળાનાથની આ સ્તુતિ કવિવર દાદ બાપુએ બહુ સુંદર શબ્દોમાં લખી છે. એટલે મને શિવ તાંડવની બે ચાર કડી યાદ આવે છે. અમારા રમેશભાઈ અને મિત્રો અમારા ડીકેભાઈ ને બધા બહુ પ્રેમી છે, ભજન પ્રેમી છે. એટલે चंदन की घोड़वा
પ્રેમ સે બોલે